હવે રાજકોટની ટીમ આજે પહોંચી છે કેરાળા ગામે. હવે આ ગામની સ્ટોરી કંઈક અનોખી એટલા માટે છે કે અહીંયા ગામમાં રોજે કોઈના ઘરે રસોઈ ના થાય, પણ આખું ગામ બપોર હોય કે રાત બંને ટાઈમ એક સાથે જમે છે. હવે એની પાછળનું કારણ પણ અનોખું છે, જે રીતની આખી આ વાત કરવામાં આવી છે. તો હવે એ કારણ શું છે તો તમને વિડીયોમાં જ આગળ જાણવા મળશે. આ બધી જ વસ્તુ અમે આજના વિડીયોમાં તમને દેખાડવાના છીએ, તો છેલ્લે સુધી આ વિડીયો જોતા રહેજો. તો ચાલો. અત્યારે અમે લોકોએ જે ખાસ તમને વાત કરી હતી કે આખું ગામ સાથે જમે છે, એ વાળી જે વાત છે ત્યાં અમે લોકો આવી ગયા છીએ. પણ ગામમાં જમતા પહેલા પણ જ્યારે બધી રસોઈ થતી હોય, બધું પ્રિપરેશન થતી હોય, ત્યારે ગામના જેટલા પણ બધી લેડીઝ છે બધી સાથે બેસીને સત્સંગ કરે, ભગવાનનું નામ લે. ને આજે હું પણ એમાં બેસી ગઈ હતી. ગાતા નહોતું આવડતું પણ હારે મજા આવતી હતી. તાળી પાડવાની મજા આવતી હતી. પણ આ એક જે ભક્તિની વાત છે, સત્સંગની વાત છે, એ અહીંયા આવીને આપણને જોવા મળે. એમ તમે આમ રોજે આવો છો અહીંયા? કેવી મજા આવે છે? મજા આવે બહુ છો. આ સત્સંગ સેવા કરી, બીજું કઈ નહીં. સેવા કરવા પછી આમ આખું ગામ હારે જમે, કેવી મજા આવે? બહુ મજા આવે, બહુ જ. આ જો જમવા વાળા જમીન બધાય મજાના આનંદથી બેસી અને બધાને બહુ જ મજા આવે છે જમવામાં. અને આવા ગઈઠા બૈઠા ને હસવાઈ ગયા. અને તમારા બધાયનું હારું, ભગવાન હારું કરે. હા, સાચું કહેવાય ને. બરોબર છે. અને અમને હવે છે ને આ ગામડું છે ને, આમ ગામડામાં રહેલા હોય એટલે અમને ગામડામાં બહુ ફાવે, સમજ્યા. અને અમે તો કાયમ અહીંથી જ્યાંથી માંડ્યું ને ત્યાંથી અહીંયા જ આવીશું. પછી આ તમે બધા તો આમ બેનપણી જેમ હારે જમતા હશો ને? ઓ બધા બેનપણી શું આવડા આવરી બરકે પછી એકાબીજ બોલાવવાનું. તમારા સત્સંગમાં બહુ તાલીમ, બહુ આમ જ્ઞાન છે, સમજ્યા. અને ખંજરિયું હોય તે પછી આ કડતાલ હોય, 5 માણા હોય તો મજા આવે, એક હોય તો મજા આવે. નો મજા આવે. એકલી આઈથી તાલી પડે, નો પડે. બધાય હોય તો કેવી મજા આવે. ભજનમાં કેવી કામ મજા આવે? અરે ભજનમાં તો તમે જોવો તો તાલ જ પાસે જોવો. નાચવા માંડી. અમે આવ્યા નહીં, ઘડીક કોઈ ન આવ્યા, વરસાદ આવ્યા પછી તો એ બહુ તાલ હારો. અચ્છા, એવું છે. અમે થોડાક મોડા પહોંચ્યા ને તો તમે જરા કઈ જોઈ ગયા હોત ને તો તમને એમ થાય કે ના છે ભાઈ, ઘડી 80 ની 70 ની 50 ની 55 ની તોય હારા ગાય છે. એટલે ઉંમર બધાય 50 પ્લસ છે, પણ જે એનર્જી છે ને ઈ ગજબ છે. એમ તમે શું કહેશો? સત્સંગ વિશે કયો. સત્સંગમાં અમને બહુ જ મજા આવે છે. શું મજા આવે છે વધારે? ભક્તિ, ભક્તિ, ગીત ગાવાના, ભજન ગાવાના. પછી અહીં જમવાની કેવી મજા આવે છે? જમવાની જ મજા આવે. અમે જમવાનું આવે, અમે સેવા ને એવું જ કરવાનું. અચ્છા, ઓકે. ગઢાવનું. અચ્છા, તમે શું કહેશો? એટલા બધા આમ ફરતા લોકો છે ને કે વારાફરતી મારે લેવા પડે છે. તમે શું કહેશો? અમને મજા આવે અહીંયા સત્સંગમાં આવીને. સત્સંગમાં હા, એટલે હંધાઈ કીર્તન ગાઈને બેહીને ભાવ ભક્તિ કરી. ગામડામાં કેવી મજા આવે? ગામડામાં બહુ મજા આવે, સિટીમાં મજા આવે, અમને હંધાઈ મજા આવે. અંદે મજા આવે. આ હારું, જે બધે મજા આવે. કોઈ ખોટું ન લાગવું જોઈએ. શહેર વાળાને ખોટું ન લાગવું જોઈએ ને ગામડા વાળાને ખોટું ન લાગવું જોઈએ. હંધાઈ મજા આવે. એટલે અમને એમ બધાય બહુ મજા આવે. સત્સંગ કરી તો બહુ ગમે. અમે બધાય સાથે ઉભા રહ્યો. દરરોજ અમે સાંજે 11 પૂનમે અમાસે બધાય ભેગા થાય, બધી બેનું એકાબીજાને બોલાવી બધાય ભેગા થઈને સત્સંગ કરી. પછી પ્રસાદી હનુમાનને દરરોજ ધરાવી. હનુમાન બાપા બહુ અમારી ઉપર સારી એની કૃપા રાખી છે. એમ બહુ આમ મજા આવે છે, આનંદ એવો છે બધાય બેનુને સત્સંગ કરવામાં, એવો આનંદ. પછી આ બધા સત્સંગ કરી પછી સાઈ એટલે સત્સંગ કર્યા પછી સાહિત્ય જેને ટૂચકા કે આવડતું હોય ને શું સાહિત્યમાં શું કરો? દ્રષ્ટાંત ભગવાન વિશે જેને રામ નામનું રટન કર્યું અને આ થાર અમને દે ને પ્રસાદી, એ પછી અમે જમી સાખી બોલી, સમજ્યા. એટલે ભગવાન ને પસી જાય ને અમને પસી જાય, નીંદર આવી જાય.
બાકી કેમ બોલવાનું હા તમે અહીંયા જે ઓલું સાહિત્ય કરો છો એમાં તમે શું રજૂઆત કરો જો સાહિત્યમાં રજૂઆત હું નથી કરતી, બેનું કરે છે. હા. અને હું તો આ સત્સંગ મંડળમાં સૌ સત્સંગ કરી, સત્સંગ કરતા આનંદ આવ્યો અમને, બહુ જ આનંદ આવ્યો. હા. તે પછી અમે રસોઈ બનાવું છું, હા. આ ગઠિયાને રાંધી અને બધાને ખવડાવું છું. હા રસોઈ કરતા કરતા આનંદ આવે તો અમે સત્સંગ કરતા જાય, બોલતા જાય અને બધાને જમાડી દઈ. અચ્છા કેવી આમ મજા કેવી આવે બધાની હારે મજા તો બહુ આવે બધાને. આ જમવા વાળા બધા અહીંયા જ છે, હું જ રસોઈ રાંધીને જમાડું છું. એકાદ દિવસ આમ કદાચ નો આવ્યું હોય કે એવું કઈ બને તો નો જમવા વાળા નો આવ્યા હોય એને ટિફિન મોકલી દઈ. અને આમ નહીં તમારે કદાચ તમારે નો પહોંચાણું તમને એમ થાય ને કે આજે નથી ગયા કે એવું કઈ હું મારું ઘર આ જ છે, હું અહીંયા જ રસોઈ અહીંયા જ અહીંયા જો જ્યારે મારે નો પગાડવું ને તે મારે દીકરી આટો દેવા આવી તો એને રસોઈ કરી દે. મારે વહુ છે તે ઈ રસોઈ કરી નાખે. ન હોય તો માજી બધાય ગઢિયા છે, જેનાથી જેવું થાય ને એવી રસોઈ બનાવી નાખે. કોઈ શાક સુધારે, કોઈ રોટલીનો લોટ બાંધે, કોઈ રોટલી કરે, બે જણ્યું થઈને રોટલી સોડે, કોઈ વણચ્યું જાય અને આ ખાય એવું કરે, કોઈ વાસણ ઉટકે, પાણી ભરે, એવું બધું કામ. આ વસ્તુ અહીંયાની મેઇન છે કે કોઈ એમ નથી કે આ તારી જવાબદારી છે કે આ મારી જવાબદારી છે. એમ બધા સાથે મળીને કરે છે. ઘણીવાર આપણે એવું ઘણીવાર જોતા હોય કે કદાચ 3 જણાને હારે બેસીને જમવાનું ને તમે નક્કી કરે ભાઈ આ તારે કરવાનું, તારે કરવાનું, તારે. અહીંયા એવું નથી. જેને જે નવરા છે, જે કરી શકે એમ છે એ કરી નાખે છે. બીજા એનાથી ન થાય તો એને નહીં કરવાનું. ઈ મોટા હોય નાના હોય એ કરી નાખે. હા અહીંયાનું રસોડું છે જે બધા સાથે જમે છે એમ બધાનું જે જમવાનું છે અહીંયા જ બને છે રોજે રોજ, બપોરનું ને રાતનું. અત્યારે મસ્ત ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે. રાત્રે બધા હમણાં જમશે, પહેલા ભગવાનને પ્રસાદી ધરશે અને પછી એ લોકો જમવાનું શરૂઆત કરશે. એટલે અત્યારે આ તમને અમે રસોડાના વિઝ્યુઅલ દેખાડી રહ્યા છીએ. અહીંયા સરસ ભજીયા બની રહ્યા છે, જુઓ તમે. કયા અલગ અલગ ભજીયા બનાવ્યા છે? વેફરના ને મેથીના. બટેકાની વેફર ને મેથીના. હા ઈ બે બનાવ્યા છે ને? હા, બે બનાવ્યા. કેટલીક વાર લાગી આમ આટલું બધું બનાવતા? એમ તો વાર તો લાગે ને, ભજીયા કરી સુધારી બધું એમ કે, પણ અમારો સ્ટાફ જાજો એટલે વાર ન લાગે. કલાક 2 કલાકમાં બધું સુધારાઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. હા, હારે બધું થઈ જાય. ટીમ વર્ક. હવે જે આખી રસોડાની એ લોકોએ પ્રથા શરૂ કરી છે, આખું ગામ સાથે જમે હળી મળીને એક પરિવારની જેમ, એના વિશેની જ માહિતી મેળવીએ. તો આ જે પહેલા તો વિચાર આવેલો છે એ કેવી રીતે આવેલો? વિચાર એટલે ઘણી જગ્યાએ આપણે જોઈએ કે ગામડાની અંદર વાતાવરણ ચોખ્ખું હોય. આ બધા મોટી ઉંમરના વડીલો રહ્યા, રાજકોટ સિટીની અંદર એને હવામાન માફક ન આવે, વાતાવરણ ત્યાંનું માફક ન આવે અને એક ડબ્બાની જેમ પુરાઈને રહેતા એવું એને લાગતું, ફિલિંગ થતું. તો એના માટે થઈને પછી ત્યાં રહેતા નહીં એટલે છોકરાઓને રાજકોટ રહેવું ને ગઈઠિયા કે એકલા હોય તો એમને એમ થયું કે એના માટે આ એક સુવિધા ઊભી કરી એમ. એટલે આ એક સમૂહ રસોડાનું આયોજન કર્યું. એ યુવાનોએ મળીને આ વિચાર એક રજૂ કર્યો કે આપણે આવી રીતનું કરી અને બધાનો સપોર્ટ પણ એમાં સારો મળ્યો અને આ રસોડું ચાલુ કર્યું. આમાં ભાગીદારી કેવી રીતે હોય? ભાગીદારી આની અંદર કાંઈ બીજી નહીં કે કોઈ પાસે તમે ફંડફાળો અત્યારે નથી લેતા, પણ જેને સામેથી એમ થાય એને લાગે કે અમારે આ બાપાની કે માજીની પુણ્યતિથિ છે, કોઈ દીકરાની જન્મતિથિ હોય, જન્મદિવસ, તો એની અંદર એ રૂપિયા ન બગાડે અને આની અંદર કે યોગ્ય જગ્યાએ વપરાય તો આપણે આમાં વાપરવા છે. એટલે આ રીતે આમનું સંચાલન કરીએ છીએ. સંચાલન કરીએ છીએ. એટલે કેટલો સમય થયો આ વિચાર અપનાવ્યો એને? વિચાર તો વર્ષથી થયા. આમ તો આ બધું અમારા મગજની અંદર આયોજન તો બધું હાલતું હતું કે આવું કરવું છે, પણ પછી આ છેલ્લા 2 મહિના થયા, 1.5-2 મહિના જેવું થઈ ગયું અને રેગ્યુલર ચાલુ છે. અચ્છા, એટલે આટલો સરસ મજાનો વિચાર છે, બધા સાથે જમે છે ને આવી રીતે, તો
બીજા ગામના લોકો છે એને તમે શું કહેશો કે આવો? હું તો બીજા ગામના લોકોને હું એમ કહેવા માંગુ, ભલે માવતર કોઈ દીકરાથી તરછોડાયેલા નથી, હમ. સ્વેચ્છાએ અહીં કે જમે, સ્વેચ્છાએ, કારણ કે હા. ગામ એને વતન પ્રેમ હોય એટલે એમ થાય કે મારે મારા ગામડે જઈને રહેવું છે. હા. ગામડે રહેતા હોય ને રસોઈ ન બનતી હોય, મોટી ઉંમરના હોય, હા. તો એના માટે આ હું તો એમ કહું છું કે આ બહુ ઉત્તમ છે. અને આમાંથી અમુક ગામડાઓને ઘણા ગામડાઓને આમાંથી પ્રેરણા લીધી છે. અચ્છા. અને ઈ એમ કહે કે તમારા ગામનું આ જોયા પછી અમને એમ થાય છે હા. કે અમારે આવું આયોજન કરવું જોઈએ, કે અચ્છા. વડીલો ખોટા હેરાન ન થાય એના માટે. હેરાન ન થાય. હા. હા. અને આ બધા સત્સંગ કરે ને એકદમ માહોલે ગામનો સરસ જળવાઈ મજાનો રહે. રીએ એમ. અને ગામની અંદર હે ને અમારે તો જો જન્માષ્ટમી હોય, નવરાત્રી હોય, આખું હા. ગામ હળી મળીને બધા સાથે મળીને ઉજવવું. હમ. ગામમાં આમ કેટલાક લોકો રહેતા હશે? 600, 500, 550, 600 માણાની વસ્તી છે. બાકી તો અત્યારે હું યુવાનો બધા બહાર છે. યુવાનો બધા મોટા ભાગના, બહાર. એટલે આપણે જે બા દાદા છે ઈ જ એ અહીંયા. બધા ગામડામાં રહે છે ને એમને કદાચ હું એમ માનું કે અહીંથી જવું નહીં ગમતું હોય, અહીંયા રહેવાની જે મજા છે ઈ. એટલે બસ. 500 600 એટલે આમ નાનકડું એવું જ હા, ગામડું નાનું છે. એવડું ગામડું કહેવાય. પછી બીજી કોઈ એવી વાત કે જે ગામડામાં તમને વધારે ગમતી હોય? ગામડાની અંદર તો શું અમને તો જે આપણી જૂની સંસ્કૃતિ પરંપરા જે છે ને હમ. એ જળવાઈ રહી છે ને, અમે એને વધારે મહત્વ આપીએ છીએ. હા. કે રાજકોટથી જન્માષ્ટમી હોય ને રાજકોટથી જે યુવાનો આવ્યો હોય ને, હમ. ખરેખર અમારા યુવાનોને હું તો ધન્યવાદ આપું અચ્છા. કે પ્રદર્શન ગોઠવે હમ. અને આજુબાજુના ગામના અહીંયા જોવા આવતા હોય. યુવાનો એટલા ઉત્સુક છે હા, એમ કે ભાઈ 15 ગામ માટે અમારે દિવસ કરવું અગાઉ છે. જન્માષ્ટમી ઉપર 15 દિવસ અગાઉ બધું આયોજન કરતા હોય, ગોઠવણી કરતા હોય. હમ. અને જે રથયાત્રા કાઢીને ત્યારે આખું ગામ બહેનો દીકરીઓ આવ્યા હોય બધા અચ્છા, હલકી રથયાત્રાનું આયોજન થાય હા, છે. દર હા, વર્ષે. ઓકે, એટલે મેઇન વાત ઈ છે કે બીજા અમુક ગામડાઓમાં ખાસ યુવાનોને અત્યારે એવું છે કે ગામડામાં રહેવું ગમતું નથી એમ. એટલે વાંધો નહીં, એ લોકો કરિયર માટે આગળ જાય, પણ અહીંયાના જે યુવકો છે ને એ એટલા બધા ઉત્સાહી છે કે બધા જ કાર્યક્રમમાં હાઈરે અહીંયા રહે છે. બીજા કયા કયા કાર્યક્રમ થાય છે ગામમાં? ગામની અંદર તો પછી જો આ બહેનોના સત્સંગ મંડળ ચાલુ હોય. હા, એ તો અમારે- રોજે હા, ચાલુ જ છે. હા. અને યુવાનો એક અમારે ભજન મંડળી પણ ચાલુ છે. અચ્છા, ગામની ભજન અંદર મંડળી. કોઈ ગુજરી ગયો ઓફ થઈ ગયા હોય એની પાછળ જે આપણે ઉત્તર ક્રિયા રાખી હોય ને સંતવાણીનો કાર્યક્રમ હોય તો અત્યારે બહારથી બહુ ઊંચા બજેટ આપીને કલાકારને બોલાવવા પડે. હા. એટલે અમારા ગામ પર તો અમે એ પણ ભજન મંડળી ચાલુ છે. હમ. એટલે એ ગામનો પૈસો ગામમાં જળવાઈ રહે એમ. અચ્છા. અને પછી બે ટાઈમ જમવાનું ચાલે છે? જમવાનું 2 ટાઈમ, બે ટાઈમ, બપોરે ને સાંજે. બપોરે અને હા. સાંજે. હા, શું કે દાદા, તમારું નામ શું છે? મારું નામ ભાષાભાઈ. કેટલાક વર્ષોથી આ ગામમાં રહ્યો છો? ગામમાં તો મારો આ જન્મભૂમિ મારી છે, અચ્છા. એટલે મારા બાપ દાદા વખતના મેં ગામમાં. અચ્છા. એટલે તો કેવીક મજા આવે આમ રહેવાની ને બધું? ગામમાં રહેવાની તો મજા જ આવે ને, ગામડા જેવી તો મજા નહીં આવે. સિટી વાળાને એ ગામડાની મજાની તો ખબર જ નહીં પડે કે ગામડામાં ખરેખર હકીકતે શું મજા છે, કેવી રીતે જીવન જીવાય છે ગામડામાં. આ જે રસોડું ચાલે છે એના વિશે શું કહેશો? હવે રસોડું તો ગામના જુવાનીઓને આવો વિચાર આવ્યો, આજુબાજુ ક્યાંક ફરતા હોય ને જોયેલું કે કચ્છ બાજુ, અને એટલે ઈ કઈ એટલે એને વિચાર આવ્યો તો એને રજૂઆત કરી કે આમાં આવું આપણે કરવું જોઈએ. મેં કીધું તો કરાય એમ. બીજા યુવાનોને શું કહેશો? કઈ કહેવા માંગો છો? કઈ શીખવાડવા માંગો છો? યુવાનોને કઈ અમારા ગામની અંદર યુવાનોને શીખવાડવું પડે એમ છે જ તે. બધાય હા, બધાય ઉત્સાહ આનંદમય જ છે. અને ગમે તે કામ કરીએ કે 2-5 યુવાનો આમ નક્કી કરે કે આપણે આવું કરીએ તો પેલા તો એ વિચાર મૂકે, પણ દરેક યુવાનનો એ વિચાર સારો જ હોય તો જ મૂક્યો એને એમ. એટલે એ વિચાર અમારો સક્સેસ જ હોય. ને ગામડાની અંદર આ બધું સમૂહ રસોડું ધીમે ધીમે ચાલુ કર્યું, એ 5, 7, 10, 12 માણસોથી. ધીમે ધીમે માણસો વધતા જાય એનું કારણ એ કે આને કોઈને આમ નથી એવું કોઈ તકલીફ જ નથી એમ, બધા કેપેબલ બધા, પણ આ રસોઈ બનાવવાની જ તકલીફ મોટી છે. બાયોથી હવે રસોઈ બનાવી, છોકરાઓ હવે સિટીમાં સેટલ થઈ ગયેલા હોય, હવે છોકરાઓને સિટીમાં અહીંયા આવવું પરવડે એમ જ ન હોય. એટલે બા દાદા ગઈઢા થઈ ગયા હોય એટલે ઈ આ એમના માટે સારું કહેવાય કે બધા હારે જમે હળી મળીને.
હળીમળીને અહીંયા સાથે જમે. અને આ અત્યારના જે આઈને થાય જે મોટા થયા બાપ દાદા વખતના જન્મભૂમિ, અને એ અત્યારે વૃદ્ધ થાય એને સિટીમાં ફાવે જ નહીં. એટલે સિટીમાં એને ન ફાવે ને એને, અને સિટીમાં જાય તો એ 10 બાય 10 ની ખોલીમાં જ પડ્યું રહેવાનું રહે. કારણ કે ખુલ્લી જગ્યા જ ન મળે એને જગ્યા ખુલ્લી હોય જ નહીં. જાય તો ક્યાં જાય એમ. અને વાતાવરણ ઘોંઘાટ વાળું વાતાવરણ એને ફાવે જ નહીં એમ. બરોબર છે. ગામના જે વૃદ્ધો છે ને એ ગામમાં જ રહે ને, એ અમારો ધ્યેય જ છે એમ. બીજું કે ગામડું ભાંગે નહીં ને, અને આમ જળવાઈ રહીએ, ગામની સંસ્કૃતિ જળવાઈ રહીએ, અને ગામના યુવાનો બધા પૂરેપૂરો સાથે એમ. એક આ બહુ ખાસ વાત છે કે ભારત દેશમાં આમ તો ઘણા બધા એવા ગામડા છે, શહેરીકરણ બહુ થાય છે, પણ જે સાચી સંસ્કૃતિની વિરાસત છે, જે સાચો આપણો ઇતિહાસ છે ને, એ બધું ગામડામાં ધરબાયેલું છે. એટલે એ ગામડામાં જ સચવાયેલું રહે, કારણ કે શહેરોમાં એ સચવી ના શકાય એમ. એટલે એ ગામડાઓ છે તો એ હજુ જીવંત છે આપણી સંસ્કૃતિ.